આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, જે શિવ ભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે. વહેલી સવારથી જ ગુજરાતભરમાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિરોનું વાતાવરણ બમ બમ બોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી રહ્યું છે. ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે. ઘણા ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેથી લોકો દર્શન કરી શકે અને મહાદેવની આરાધના કરી શકે. લોકોએ વહેલી સવારે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. बहुत अच्छा लगा। लोग तो काफ़ी डरा देते हैं। हम मुंबई से आए हैं कि बहुत भीड़ होगी, श्रावण है, आज सोमवार भी था, हमें बहुत डर लग रहा था, पर हम सुबह निकल गए, यहाँ पे मंदिर पहुँच गए थे 6:30 और 7:15 तक तो हमारा दर्शन भी हो गया। कहीं भी लाइन में रुकना ही नहीं पड़ा। लंबा रास्ता है बट लाइन में कहीं भी रुकना नहीं पड़ा और अच्छे से दर्शन हो गया हमारा। व्यवस्था बहुत अच्छी है। सीनियर सिटीजन्स के लिए सेपरेट लाइन है, गाड़ी की व्यवस्था है और लेडीज़ जेंट्स बहुत प्रॉपरली लाइन मैनेज यहाँ पे हो रहे हैं। હું અહીંયા ગુજરાતમાંથી ભાવનગરમાંથી આવી છું ને હું એટલી ભાગ્યશાળી છું કે શ્રાવણ મહિનામાં આવી શ્રાવણ મહિના ત્રીજા સોમવારે આરતીના સમયે અમને ભગવાન સોમનાથજીનું દર્શન થયો. ખૂબ જ ભાગ્યશાળી છું. અહીંયા ઘણી બધી સુવિધાઓ બહુ સારી છે, પોલીસનો સપોર્ટ છે ઘણો બધો. આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે. સોમનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ. સવારના લાઈનમાં ઊભા હતા, એક દર્શન કર્યા, પછી આરતીના દર્શન ફરી કરી. બહુ મજા આવી અને વ્યવસ્થા બધી સરસ છે. નિઃશુલ્ક મોબાઈલની રાખવાની વ્યવસ્થા છે, માલ સામાન રાખવાની બધી વ્યવસ્થા, જૂતા વ્યવસ્થા, બધી આપણે શાંતિથી દર્શન મસ્ત થઈ ગયા.